આગમ તેજીનવરે બાકીયો ગણધર તે હૈડે રાખીયો તે અનો રસ જેણે ચાખીયો તેહુ શિવ સુખ સાખીયો તેહુ શિવ સુખ સાખીઓ. આ જગતની અંદર પરમાત્માએ કહેલા તત્વો સિવાય કોઈ પણ વસ્તુ કાયમી નથી, કોઈ પણ વસ્તુ શાશ્વત નથી. પરમાત્માએ જે કહ્યું છે, જે તત્વો બતાવ્યા છે, એ જ એકમાત્ર શાશ્વત છે, બાકી બધું જ નશ્વર છે. સંસાર અનાદિ અનંત છે, અનાદિકાળથી ચાલ્યો આવે છે અને અનાદિકાળ સુધી ચાલશે. પણ તમારો ને મારો સંસાર એક દિવસ અંત લાવશે, એનો અંત આવશે. આ આપણી વાત થઈ. જળ પદાર્થોમાં પણ કશું જ કાયમી નથી, એ પણ બદલાયા જ કરે છે. પૂતગલનો સ્વભાવ છે પરિવર્તન પામવું. શું થવું? પરિવર્તન પામવું. સડન, ગલન અને પૂરણ આ પૂતગલનો સ્વભાવ છે. સડે, પડ્યું સડે, નથી વાપરતા, ભલે ના વાપરો તો પણ એ પડ્યું સડે. વહેલું કે મોડું, થોડું કે વધારે, પણ એ સડે અને સડે. કોક વસ્તુ ગળી જાય, પીગળી જાય, ઓગળી જાય. અને ક્યારેક કોક વળી એમાં કંઈક પ્રયોગ કરે તો એમાં કંઈક વસ્તુ નવી ઉમેરાય પણ ખરી. લાકડું હતું, લાકડાની પાટો બનાવી હતી, પણ 50 વર્ષ થઈ ગયા હતા. કેટલા વર્ષ થઈ ગયા હતા? હા. અને એટલે લાકડાની પાટોના સનમાઇકા ઉખડી ગયા હતા. શું થયું? એટલે સડન થયું. બરાબર છે. પણ કોકની નજરમાં આવ્યું કે હવે આ પાટો પડી કશા કામ નથી લાગતી, કરવાનું શું? મિસ્ત્રીને બોલાવ્યો, ટ્રસ્ટીઓને કહેવામાં આવે અને આંગળી ચીંધવામાં આવે અને કહે કે ભાઈ આ કામ નથી લાગતી, કશું કરવાનું શું? લાવો સુથાર, નવું સનમાઇકા લગાડી દો, નવો કલર કરાવી દો, પાટો નવી થઈ ગઈ. તો પૂરણ થયું. શું થયું? પૂરણ થયું. એટલામાં એની અંદર ઉપર સુમેરવામાં આવ્યું, નવું સનમાઇકા લગાડવામાં આવ્યું, નવો કલર કરવામાં આવ્યો, થઈ ગઈ પાટો નવી. ખરેખર એ પાટ નવી છે, પણ છતાંય કોઈને પણ બતાવવામાં આવે તો શું કહેશે? આ બધું નવું છે. ઠીક એવું તમારા ઘરમાં તમે રિનોવેશન કરાવો. શું કરાવો? રિનોવેશન કરાવો. ઘર એનું એ જ છે, ખાલી હોલમાં તમે પીઓપી નવું કરાવ્યું, કલર નવો કરાવ્યો, એટલે ઓહો તમે નવું ઘર બનાવ્યું. કેમ? એટલે આ નવું ઘર હતું કઈ દિવસે? આ ઘર તો દાદાએ બનાવેલું હતું. હા, આ ઘર તો દાદાએ લીધેલું હતું. અને આ તો શું થયું, છોકરાના હવે મેરેજ કરવાના છે ને, એટલે જરા છોકરી વાળા આવે, સારું દેખાય, એટલે રિનોવેશન કરાયું, ફર્નિચર જરા નવું કરાયું, લાઇટ ફિટિંગ જરા નવું કર, લેટેસ્ટ લાઇટો લગાડી અને બનાવ્યું. હતું તો જૂનું જ, પણ દેખાય છે નવું. આ પૂતગલનો સ્વભાવ છે. એટલે ક્યાંય પણ કોઈ પણ પદાર્થ પ્રત્યે, કોઈ પણ દ્રવ્ય પ્રત્યે, કોઈ પણ વસ્તુ પર બહુ રાગ રાખવો નહીં. કે ખરાબ હોય તો એના પર દ્વેષ કરવો નહીં, દુગંછા કરવી નહીં, મોડું બગાડવું નહીં.
સાડી જ્યારે લીધીને બજારમાં લેવા ગયા ને ત્યારે બહુ સારી હતી, અને એટલે જ પતિદેવ ના પાડતા હતા ને તો જીદ કરીને લીધી કે 200 વધારે આપવામાં તમને શું જાય છે, તમે નક્કી તો કરી દો કે આપણે 1000 રૂપિયાની સાડી લેવાની, 1200ની કહે છે તો લઈ લેવા દો ને, એને 1500ના 1200 કરાવે, કેટલા ઓછા કરે, એમ કરીને જીદ કરીને તમે સાડી લેવડાવી ને લીધી. હવે 10 વર્ષ થઈ ગયા, વાપરી નથી, વાપરી એમ નહીં મૂકી નથી રાખી, વાપરી 10 વર્ષ સુધી વાપરી, અને હવે મસોતું થઈ ગઈ તો હવે પહેરો ને, કેમ બહુ સારી હતી ને, 1200ની સાડી તમે જ પસંદ કરેલી બહુ સારી હતી, હવે કેમ નથી પહેરતા, સડી ગઈ. શું થયું? સડી ગઈ, ઘસાઈ ગઈ, ફાટી ગઈ, મસોતું થઈ ગયું, હવે કાંઈ કામમાં આવે તેમ નથી, એટલે ફેંકી દો. હે 1200ની સાડી ફેંકી દેવાય? 12000ની ફેંકી દેવી પડે. શું થાય? પ્રેસ કરતા કરતા જલી ગઈ તો કેવી મજા આવે. ધ્યાન ન રહ્યું અને વધારે પડતી સ્ત્રી એના પર ચલાવી દીધી તો 12000ની નહીં 12 લાખની પણ બળી જાય. શું થાય? ભલે ડ્રાય ક્લિનિંગમાં આપો, પણ પેલાથી જરા કેમિકલ વધારે પડી ગયું તો શું થાય? તો એ ધબ્બો પડી જાય, તો ફેંકી દેવી પડે. એટલે પૂતગલનો સ્વભાવ છે સડન પૂરણ ગલન, બદલાયા જ કરે, ચેન્જીસ એમાં આવ્યા જ કરે. એટલે એમાં જરા પણ હરખ શોક કરવો નહીં, રાગદ્વેષ કરવા નહીં, મનને સ્વસ્થ રાખવું, મનને બહુ એમાં જોડવું નહીં, એટેચ ન થવા દેવું, અને તો જ આત્મા ધર્મ આરાધનામાં મનને બરાબર જોડી શકે. પ્રતિક્રમણ કરતા કરતા પણ મારા ચરણોની દાંડી કેટલી સરસ છે, ચાંદીની છે. આ ઉપદાન પછી છે ને મારા વેવૈયે મને ગિફ્ટ આપી હતી. તું પ્રતિક્રમણ કરે છે કે વેવૈની યાદ કરે છે? વાત કઈ હતી? પ્રતિક્રમણ કરવાની, બરાબર છે. પણ આ પૂતગલ છે અને એના પર આસક્તિ કરી. આ દસ્યો તો જો પહેલા મારા બહેન મહારાજ હતા ને, એને બહુ મસ્ત દસ્યો કરી આપ્યો. ઓગો આમ બધા કરતા મારો ચરડો કેવો મસ્ત દેખાય છે, તે એના માટે પ્રતિક્રમણ કર્યું. તો એટલે અહીંયા આવ્યો છે દસ્યો પર રાગ કરવાને માટે, આ ચાંદીની દાંડી ઉપર રાગ કરવાને માટે. અરે પૂતગલ છે, એ પણ તૂટી જશે, એ પણ ભાગી જશે, એ પણ પીગળી જશે, આ દસ્યો પણ મેલી થશે, હા, એ પણ તૂટી જશે, એની જાતે છૂટી થઈ જશે, ખબર પણ નહીં પડે, હા, નીકળતી જ જાય, ખબર જ ના પડે, એવું પણ બને. એટલે કોઈ પણ પદાર્થ ઉપર રાગ કરવો નહીં. ન ગમતી વસ્તુ નજરમાં આવી પણ જાય ને તો પણ મોં મચેડવું નહીં, કારણ કે આ પણ કાયમ ટકવાનું નથી, આ પણ કાયમ ટકવાનું નથી. દરેક વસ્તુ સંસારની પરિવર્તનશીલ છે, સ્વયં સંસાર પરિવર્તનશીલ છે. શું છે? ભલે ધોતી આઉટ ઓફ ફેશન કહેવાય, પણ કોક હીરો પહેરે તો એ ફેશન કહેવાય, જરા સ્ટાઇલમાં પહેરે. શું કરે? સ્ટાઇલમાં પહેરે. સાડી, સાડી તો પહેરાતી હશે, આ જમાનો સાડી પહેરવાનો, સાડી ના પહેરાય, હા, પણ કોક હિરોઈન પહેરે તો પાછી નવી ફેશન ચાલુ થઈ જાય સાડીની. જૂતા, જે જૂતામાં કાંઈ નથી, હા, એ જૂતા કોઈક કંપનીએ ને કોઈક મોટા હીરોએ પહેર્યા તો બ્રાન્ડેડ થઈ ગયા, લાખોની કિંમત થઈ ગઈ. જે 500,000ના જૂતા મળતા હતા ઇન્ડિયાની અંદર, આ ભારત દેશની અંદર, એ કોઈક કંપનીએ બહુ મોટી જાહેરાતો કરી અને કોઈક હીરોએ પહેર્યા તો એ જૂતાની કિંમત હજારો લાખોની થઈ ગઈ. અને જો એ જૂતા બધા જ પહેરવા માંડશે તો પાછું એની કિંમત કેવી થઈ જશે? સામાન્ય થઈ જશે. એટલે દુનિયાની બધી જ વસ્તુ પરિવર્તનશીલ છે.
ધર્મી આત્માએ, આરાધક આત્માએ આ બધી જગ્યામાં, આવી બધી બાબતોમાં મન લપટાવવું ના જોઈએ. પોતાના મનની શક્તિ, મનની એનર્જી, મનોબળ વેડફવું ના જોઈએ. આજના માણસની મોટામાં મોટી તકલીફ કંઈ પણ હોય તો એક જ છે કે પોતાની એનર્જી વેસ્ટ કરે છે. મનની શક્તિ વેસ્ટ કરે છે ખોટા બિનજરૂરી વિચારો કરીને, વચનની શક્તિ બેફામ ગમે તેમ બકવાસ કરીને, બિનજરૂરી બોલ કરીને, અને કાયની શક્તિ ગમે ત્યાં ભટકીને વેડફે છે. આ ત્રણેયની શક્તિ એટલી બધી છે, જો આત્મા જાગૃત રહીને આ ત્રણેયની શક્તિનો ઉપયોગ કરે ને તો આ શક્તિઓ જ એને મોક્ષ અપાવી શકે તેમ છે. આરાધક આત્માઓ એ જ શરીર દ્વારા તપશ્ચર્યા, આરાધના કરી અને કર્મક્ષય કરે છે, અને બીજા બધા આ જ શરીર, મન અને વચન દ્વારા રોજ નવા કર્મો બાંધે છે. શરીર તો એનું એ જ છે. જેવું તમારું ઔદારિક શરીર છે એવું તપસ્વીનું પણ ઔદારિક શરીર છે. જેવું તમારું મન છે એવું એમનું પણ મન છે. તમને ખાવાનું મન થાય છે, એમને પણ મન થાય છે. નથી થતું એમ નહીં? પણ તમને મન થાય છે, તમે ખાઈ લો છો, એમને મન થાય છે, નથી ખાતા. કે આજે ઉપવાસ છે, નથી ખાવાનું, મન થયું, પણ મનને પાછું વાળી લે છે. અને તમે ઘરમાં કોઈ છે નહીં ને જોઈને ફ્રીજ ખોલીને ખાઈ લો છો. પેટની તકલીફ છે, ખાધેલું પચતું નથી, ઉંમર થઈ ગઈ છે, તો પણ ઘરે કંઈ પણ આપતા નથી ને ખાવા દેતા નથી, પણ સ્વામી વાત્સલ્યમાં જઈ અને લાડવા ને ગાંઠિયા ખાઈ આવે, ભાથું ખાઈ લે સરખેજ જઈને 2 વાર. શું થાય પછી ઘેર આવીને કે અરે મને તો ઝાડા થઈ ગયા. એટલે પણ કોને કીધું 2 લાડવા ખાજે અને 2 વખત ગાંઠિયા લે છે, સેવ લે છે? કહ્યું તું કહીએ, પણ ત્યાં કોઈ રોકનારું નહોતું. તારું મન તને રોકી શકે તેમ હતું, પણ છતાંય મનમાં થયું ખાવું છે, ખાઈ લેવા દે. ઘણા વખત નથી ખાધું તો હવે ભોગવ, હવે રહસ્યનો. અરે શું 17-18 વર્ષની ઉંમર હતી, અને ત્યારે શું મારું શરીર હતું. અને તે વખતે તો કેટલા ફોટા પડાવતા હતા. કેટલા પોઝમાં, સેજ તૈયાર થાય તરત ફોટો, ઘણું બધું કર્યું. પણ હવે આ 70 વર્ષે હવે પડાય ફોટા, જા કર એક્ઝિબિશન. હા, પણ 16 વર્ષનો સાથે રાખજે, કમ્પેર કરવાની ખબર પડે. શું કરજે? દર વર્ષે ફોટા પડાવવા, દર એનિવર્સરીએ 2 જણા હાથે. શું કરવું? અને આખું આલ્બમ બનાવવું. 70ના અને 75ના લગ્ન અને 50 વર્ષ થાય ને ત્યાં સુધી આલ્બમ બનાવવું, અને બધાની સામે મૂકવું, જુઓ અમે કેવા હીરો જેવા દેખાતા હતા, અમારું કપલ કેવું લાગતું હતું. અને હવે જુઓ, હાથમાં લાકડી લઈને ચાલી, ટકટ. કોઈ પણ વસ્તુ કાયમ ટકતી નથી, એ પરમાત્માનો ઉપદેશ છે. કે રાજા હતો, અને રાજાને તો આવું બધું ઘણું ગમે. રાજવૈભવ, સુખ સાહેબી, જાતની નવી કોઈને ત્યાં પણ ના હોય એવી બધી વસ્તુઓ ભેગી કરે, આવું ઘણું ભેગું કરે, અને બધું ગોઠવે, અને કોઈ પણ આવે ને એટલે એને બધું બતાવે. નવું ઘર બનાવ્યા પછી તમારે ત્યાં કોઈ પણ મહેમાન આવે, તમે શું કરો? બેડરૂમ બતાવો ને. હા, બેડરૂમ પણ બતાવે. અરે ત્યાં સુધી ટોયલેટ ખોલીને બતાવે. હા, કે કેવું ફિટિંગ અમે કરાવ્યું, જુઓ કે એકદમ લેટેસ્ટ.
આમ હાથ ધરીએ એટલે પાણી આવે સેન્સરથી, બધું બતાવે. ચારે બાજુ આરીસા ભવન ઊભું કર્યું હોય બાથરૂમમાં. જવા દો, મને બોલાવો નહીં આ બધું. હા, પણ આ બધું કોને બતાવે? મહેમાનોને બતાવે ને જોઈને ખુશ થાય, વાહ મેં બહુ સરસ કર્યું. રાજા પણ આવો, એને આવું બધું બહુ ગમતું હતું. અને સહેજ પણ નબળી વસ્તુ જુએ ને એટલે એનું મન ખાટું થઈ જાય કે અરે આ શું. હવે એક વાર રાજા કે ગામની બહાર ઉદ્યાનમાં ફરવા જતા હતા. મંત્રીને કહ્યું ચાલો, તમે ચાલો. હવે રાજા કહે તો મંત્રીએ તો જવું જ પડે, હા પાડવું જ પડે ને. એમ પણ રાજા તો એકલો જાય નહીં. અને ગયા. સાંજનો સમય હતો. પીરાણાના ડુંગર બાજુ ગયા. કઈ બાજુ ગયા? એના ડુંગર બાજુ ગયા. કેટલી મજા આવે કહો. હા, કેવી મસ્ત ખુશ્બુ, ગુલાબની ખુશ્બુ આવે. હવે ત્યાં આગળ નગરની બહાર કિલ્લો હતો અને કિલ્લાની બહાર ખાળ હતી. ખાળ એટલે ગટરનું ગંદાતું પાણી હતું, ભયંકર વાસ આવતી હતી. અને રાજાએ તો નાગ દબાવીને ઘોડો ભગાયો, મંત્રીને મૂક્યો પડતો. મંત્રી પાછળ. મંત્રી તો ધીરે ધીરે એ જ રીતે ટકક ટકક ઘોડા પર આવ્યો. અને પછી આગળ જતા રાજા ને મંત્રી પાછા ભેગા થયા. રાજાએ કીધું કેમ તમને કઈ ગંધ બંધ ના આવી? આટલી બધી દુર્ગંધ મારતી હતી, તમે કેમ આમ શાંતિથી ધીરે ધીરે આવ્યા? મહારાજ કાંઈ નથી, આ બધું પૂતગલના ખેલ છે. શું કહ્યું? આખરે પાણી પણ જીવોનું શરીર છે એટલે પૂતગલ છે. પાણીમાં જીવ હોવા એ જુદી વસ્તુ છે. પાણી પોતે જીવોનું શરીર છે એ જુદી વસ્તુ છે. વિજ્ઞાન જે બતાવે છે એ પાણીમાં જીવ છે તે બતાવે છે. પાણી પોતે જીવ છે કે જીવોનું શરીર છે એવું નથી બતાવતું હજુ સુધી. આ પાંદડું એ પણ એકેન્દ્રિય જીવ છે, પણ પાંદડામાં જીવ છે. અને પાંદડા ઉપર એક ઈયળ છે, એ બે જુદું છે. એટલે તમે કહો પાંદડામાં જીવ છે, તમે એમ કહો. પાંદડા પર એકાદી ઈયળ હોય તો તમે શું કહો કે પાંદડામાં જીવ છે? અરે પણ એ ઈયળ ના હોય તો એ તો જીવ છે. ભગવાને શું કહ્યું છે ખબર છે? ભગવાને તો કહ્યું પાંદડામાં પણ જીવ છે એમ કહ્યું છે. એટલે સુકાય છે. લજામણી હોય ને તો તમને જોઈને શરમાઈ જાય છે. રાતરાણીઓ તો રાત્રે ખુશ્બુ આપે છે. બોલો, રાતરાણીઓ ને રાત્રે ખુશ્બુ આપે, સુગંધ આવે. રાત્રે મસ્ત મજાની સુગંધ આપે. કેમ? એને રાત ગમે છે. સૂર્યમુખી છે ને, સૂર્ય જોઈને ખુશ થાય અને સૂર્યની સામે સેલ્યુટ આપી દે, નમસ્કાર. સૂર્ય નમસ્કાર તો એ કરે. આ તો પૂતગલ છે, પરિવર્તનશીલ છે, કોઈ મોટી વસ્તુ નથી. અને રાજા ને મંત્રી વચ્ચે થોડી ચર્ચા થઈ ગઈ, વિવાદ છેડાઈ ગયો. એવું ના હોય કે હા. મંત્રીએ કીધું થોડા દિવસ આપો, હું તમને કહું, હું તમને જણાવું. અને મંત્રીએ એ જ ગટરનું પાણી મંગાવ્યું અને શું કર્યું? રિફાઇન કર્યું, આરો પ્લાન્ટમાં નાખી દીધું. એ જમાનાનું આ રિફાઇન કરે 5-7 રીતે, રેતીમાંથી પસાર કરે, આમાંથી પસાર કરે, તેમાંથી પસાર કરે અને ઉપરથી એમાં બીજા દ્રવ્યો પણ ભેળવ્યા અને એક બિસ્લરીની બોટલ તૈયાર કરી. ના, કેંગન વોટર નહીં છે ને, કેંગન વોટર નહીં. એટલે આટલી બોટલ પાણીની છે ને 1000 રૂપિયાની આવે. વિરાટ કોહલી એ પાણી પીએ. હા, હીરો લોકો બધા એવું પાણી પીએ. હા, કેંગન વોટર.
એનું મશીન જ પાણી શુદ્ધ કરવાનું 3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયાનું આવે. અને એ પાણી એવું શુદ્ધ, એવું સુગંધીદાર, અરે પાણી પીધું તો આમ ઓળકાર આવે, એમ ટેસ્ટ આવે. રાજાને પીવડાવ્યું, રાજાને લો. અરે આપણા ઘરમાં આવું સરસ મીઠા ટોપરા જેવું પાણી ક્યાંથી આવ્યું? કઈ વાવડીમાં છે? હા, કઈ વાવડીમાં છે? મહારાજ કેવું લાગ્યું? સારું લાગ્યું, બહુ સરસ. રોજ મને 1 બોટલ જોઈએ. શું જોઈએ? વધારે હોય તો વધારે. મહારાજ આ પેલી ખાળનું જ પાણી છે, એ જ તમને પીવડાવ્યું. રિસાયકલ આજે પણ થાય છે, હવે કરવું પડે એમ છે. પાણીને પણ રિસાયકલ કરવું પડે, શુદ્ધિકરણ થાય છે અને વળી પાછું ક્યાંક ક્યાંક એનો ઉપયોગ જુદી રીતે પણ થાય છે, વાપરવું પડે છે. આ પૂતગલનો સ્વભાવ છે. મંત્રીનું નામ સુબુદ્ધિ મંત્રી. આ મંત્રીનું નામ સુબુદ્ધિ મંત્રી. રાજાનું નામ જીતશત્રુ. રાજાનું નામ જીતશત્રુ. અને આ વાર્તા જ્ઞાતા ધર્મ કથાંક સૂત્રમાં કહેવામાં આવી છે. આગમ ગ્રંથ નંબર 6, 11 અંગમાં 6ઠું આગમ, અને એની અંદર આ વાત કરવામાં આવી છે. એટલે ક્યાંય પણ આપણે બહુ મોહાવા જેવું નથી. ગમે તેટલું સારું હોય તો પણ આપણ કાયમ ટકવાનું નથી. અને કદાચ લગ્ન વખતની ક્રોકરી ફૂટી જાય તોય રડવાનું નહીં કે હવે એમાંય કોઈ નથી ચા પીતું કપ રકાબીમાં, ખાલી શોકેસમાં જ રાખ્યા. હવે તો ચાંદીના કપમાં જ પીએ છે. એટલે ખોટી વાત છે. અરે હવે તો કોઈ રકાબીમાં ચાય નથી કાઢતું, ખાલી કપમાં જ પીએ. રકાબીમાં કાઢે તો જૂનવાણી કહેવાય. રકાબીમાં ચા પીએ તો એટલે કપમાં જ પીએ. રકાબી ખાલી મૂકવા માટે. એટલે આ બધી વસ્તુમાં દિવાળીમાં કોઈ ગિફ્ટ આપે તો ખુશ નહીં થવાનું. ક્રોકરી મને ગિફ્ટમાં આપી, શું ઉપયોગ છે? હવે ઘણાઈ પડી છે, આપણે બીજાને જ પધરાવવાનું છે. શું કરવાના તમે? એટલે બહુ ખુશ નહીં થવાનું. આ બધામાં આપણે કર્મબંધથી બચીએ. જો રાગ ન કરીએ, દ્વેષ ન કરીએ તો આપણે કર્મબંધથી બચીએ. ભગવાન મહાવીરની દેશના સાંભળીને અનેક આત્માઓ ધર્મ પામતા, અનેક આત્માઓ સમ્યક્ત્વ પામતા. અરે ક્યારેક તો ગૌતમ સ્વામી જેવા ગુરુ ભગવંતને ભગવાનનો વિનય કરતા જોઈને આનંદિત થઈ જતા. કેવો 50,000 કેવડીના ગુરુ ભગવાનનો કેવો વિનય કરે છે, ભગવાનનો કેવો વિનય કરે છે, અને કેવી નમ્રતાથી ભગવાન સાથે વાત કરે છે, કેવા પ્રશ્ન કરે છે. અને એ પ્રશ્નોત્તર સાંભળીને પણ ઘણા આત્માઓ નિર્મળ થઈ જતા, સમ્યક્ત્વ પામી જતા. અને પોતાના જીવનમાં જે પાપ ચાલુ હોય એ પાપોનો ત્યાગ કરતા. ભગવાને પુણ્ય વધારે કરો એમ નથી કહ્યું, પાપ ઓછા કરો તેમ કહ્યું છે. પણ આજનો માણસ પુણ્ય કરવામાં દોડે છે, પાપ ઓછા કરવામાં પાછો પડે છે. તમને ધર્મ એવો જ ગમે છે કે જે ધર્મ તમારા પાપમાં આડો ન આવે. તમારા પાપમાં આડો આવે એવો ધર્મ તમને ગમતો નથી. જે ગુરુ ભગવંત બાધા આપવાની વાત કરે એની પાસે તમે જતા નથી. કેમ? તો કે એ અમારા પાપમાં આડા આવવાની વાત કરે છે, એ વ્યસનો છોડવાની વાત કરે છે, એ રાત્રિભોજન છોડવાની વાતો કરે છે, એ કંદમૂળ છોડવાની વાતો કરે છે. મારા સાહેબ કયા જમાનામાં જીવે છે? કેમ? તો કે આજના જુવાનિયાઓ તો બધા જ ટેસ્ટ કરે છે. હા, ડ્રગ્સના રવાડે ચડેલા છે, નોનવેજ ખાય છે, ડ્રિંક્સ લે છે, બધું જૈનોના નબીરા પણ કરે છે. અતિ ધનવાન હોય ને એવા લોકો આ બધું જ કરે છે.
રેવ પાર્ટીઓમાં જાય છે, ત્યાંથી પકડાય છે. ક્યારેક એના આયોજકો જૈન હોય છે. હા, ઉપરના લેવલની, હાઈ લેવલની, બહુ પૈસાવાળાની બધી વાતો છે. પણ આ થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? આ થઈ રહ્યું છે. પણ ભગવાનની વાણી સાંભળીને ખોટા રસ્તે ગયેલા લોકો પણ સાચા રસ્તે આવી જાય છે. નંદમણિયાર ભગવાનની દેશના સાંભળીને સમ્યક્ત્વ પામી ગયો. એટલું જ નહીં, એને સમ્યક્ત્વ સાથે 12 વ્રતોનો સ્વીકાર કર્યો. ફરી કહીશ કે તમારે તમારા જીવનમાં શ્રાવક જીવનના વ્રતો ઉચ્ચરી લેવા જોઈએ. ઈચ્છા હોય તો પર્યુષણા પછી નાણ માંડીશું. સમજી ગયા? અને શ્રાવક જીવનના વ્રતોની સમજણ સાધુજી મહારાજ આપશે કે કોને કઈ રીતે લેવા. આપેલી જ હોય ને આપતા જ હોય. હા, કેટલા વર્ષ થયા? અચ્છા, 6 વાંધો નહીં. હા, ઠીક છે. લાયસન્સ રિન્યુ કરાવાય. લાયસન્સ રિન્યુ કરાવાય. એક સંઘની અંદર મેં નાણ મંડાવી હતી અને શ્રાવક જીવનના 12 વ્રતો ઉચરાવ્યા હતા. અને લગભગ 250 શ્રાવક શ્રાવિકાઓ એક સાથે નાણની આગળ ફર્યા હતા. વ્રતો, નિયમો, બાધાઓ લીધી. દરેકને એક બુકલેટ આપી હતી. એટલે દરેકે પોતે જે નિયમ લીધા છે એની નોંધ રાખવાની, ટીકર લેવાની અને એ ધારણા પ્રમાણે એને નિયમો જીવનમાં પાળવાના. એ સંઘમાં 5 વર્ષ પછી ફરી મેં બીજું ચોમાસું કર્યું. અને એ જ બિલ્ડિંગમાં રહેતા એક શ્રાવક શ્રાવિકા આવ્યા અને બેન કે સાહેબ આપને મળવું છે, કેટલા વાગે આવું? હવે વ્યાખ્યાનનો ટાઈમ આ જ હોય, પછી લોકોની 12-1 વાગ્યા સુધી અવર જવર હોય, પછી વાપરવું કરવું આ બધું હોય. એટલે મેં કહ્યું કે બપોરે 3 થી 5 આવજો. બીજી દિવસે આવ્યા, વળી પાછું સાહેબ કેટલા વાગે આવું? ભાઈ હવે શું છે, ઓળખાણ થઈ ગયો તો આવું બધું થાય ને અમારે સહન કરવું પડે, જવાબ આપવા પડે. હા, જવાબ આપવા પડે. એમ કીધું 3 થી 5 આવજો. પાછી એ જ દેખેલો જવાબ આપ્યો. 2 દિવસ ના દેખાય, પછી વળી પાછા આવ્યા, સાહેબ કેટલા વાગે આવું? મેં કીધું 3 થી 5 આવજો. હવે રવિવારની રાહ જોવાની હતી. કોને ખબર કે ઘરવાળા કંઈ નોકરી નહોતા કરતા, કે ધંધો કંઈ કામ નહોતો, રિટાયર હતા, પણ છતાંય આમ ચાલ્યું. પછી એ તો ના આવ્યા. પણ વંદન કરવા એટલે મેં કીધું કેમ તમે આવવાને તો શું થયું? મને કે સાહેબ એ તો અમારે છે ને બધી બાધાઓ લેવાની હતી. કે શું? એટલે તો આપને પાસે જરા પૂછ્યું હતું કે બાધા કઈ લેવી, કીર્તિ લેવી, શું કરાય શું ના કરે બધું સમજ. પછી મેં કીધું કેમ ના આવ્યા? વિચાર ફરી ગયો? ના એવું નહીં સાહેબ, તમે પહેલાં ચોમાસું કર્યું ને ત્યારની ચોપડી હાથમાં આવી ગઈ, વાંચી તો ખબર બધી બાધા લીધેલી જ છે. સમજી ગયા? એટલે લાયસન્સ રિન્યુ કરાવવું જરૂરી છે. ફરી પાછો પાસપોર્ટ ઉપર સિક્કો મરાવવો જ પડે, અમારો છૂટકો નથી. અને એક વાત કહું, ગઈ સાલ 5 કરોડ રૂપિયાનો નિયમ લીધો હોય, હવે એમ લાગે કે હવે 5 કરોડ તો આ જન્મારામાં આવે એમ નથી. ઓછા પડે, ઓછા પડે. આપણે 50 કરોડ રાખો, ચાલો બસ ઠીક છે. 50 કરોડ 500 કરોડની તમે મર્યાદા રાખી હતી. કેટલી રાખી હતી? પણ આ જીવનમાં 500 કરોડ તો હવે શેર બજારમાંથી પણ, કે લોટરીમાંથી પણ, કે બીજે કોઈ રીતે સાચે ખોટે રસ્તે પણ, કે છોકરો અમેરિકાથી મોકલવાનો નથી. નહીં મોકલે ને કે મોકલશે? બરાબર. તો હવે 500 કરોડના બદલે 100 કરોડ ઉપર આવવું હોય તો પણ આ લાયસન્સ રિન્યુ કરાવો ને, એમાં એટલો ફેરફાર થઈ શકે. શું થઈ શકે? તમે ગઈ સાલ એવો નિયમ લીધો હતો કે સાહેબ મહિનામાં 1 સામાયિક કરીશ, હવે 4 થઈ શકે એમ છે, પ્રેક્ટિસ પડી ગઈ છે, તો મહિનામાં 4 કરીશ. તો તમે એમાં પણ થોડો વધારો કરી અને નિયમ લઈ શકો છો. એટલે વ્રત નિયમોમાં
ફેરફાર કરવા હોય તો આવી રીતે લાયસન્સ રિન્યૂ કરાવવું પડે. ભાગ્યશાળી જેટલી વાર તમે માળ પહેરો, વ્રત ઉચરો, પચખાણ દો, કંઈ પણ મોટા પ્રોગ્રામ અનુષ્ઠાનોમાં જોડાઓ તો દર વખતે ગુરુ ભગવાન સમ્યક તો ઉચરાવે પહેલું. કેમ? ઉચરેલું જ છે ને, પહેલાં ઉચરેલું જ છે ને. તો પણ અરે એક દિવસના પૌષદમાં કરીમી બંતે કેટલી વાર આવે? એક વાર ઉચર્યું કે ના ઉચર્યું? વારે ઘડે બોલ બોલ કરો છો, કરી બંતે કરી બંતે કરી બંતે. કેમ નથી આવતું? સંતાન પડશીમાં 3 વાર આવે. લે, વંદિતામાં આવે, ઈચ્છામી ઠામી પહેલા શું વાત, વંદિતામાં આવી જાય, બધી વખત આવે. અરે એક વાર ઉછર્યું તો વારંવાર કેમ? શા માટે? અરે અમે એક વાર દીક્ષા લીધી ત્યારે કનેર અમારે ગુરુએ ઉચરાયું હતું તોય રોજ અમે બોલીએ છીએ એટલી વાર. હા, નથી બોલતા? બધાએ બોલવું પડે. કારણ એક જ, રિમેમ્બર ઇટ, યાદ રાખો. હા, શું કરો? યાદ રાખો કે મેં આ વ્રતો લીધેલા છે. નંદમણિયારે સમ્યક સહિત 12 વ્રત લીધા. એને પૌષદ પણ લેવાનું ચાલુ કર્યું કે પૌષદ પણ હું કરીશ. શું કરીશ? આ કથા 2 જગ્યાએ આવે છે. એક તો આ આગમ ગ્રંથમાં પણ આવે છે અને બીજા નંબરની અંદર આયુષ્ય કર્મની પૂજામાં પણ આવે છે. ભણાવતા જ નથી તો શું ખબર પડે? સાંભળી, આયુષ્ય કર્મ નિવારણની પૂજામાં 64 પ્રકારની પૂજા ખરી કે નહીં? તો એમાં એક આયુષ્ય કર્મ ખરું કે નહીં? તો આયુષ્ય કર્મની પૂજા પણ અલગ હોય કે ના હોય? અને એટલે હીરાલાલ દેવીદાસ ઠાકુર 2 દિવસમાં 64 પૂજા ભણાવતા. ક્યારેક એક દિવસમાં 6 કલાક સુધી 64 પૂજા ભણાવતા. તમે 8 પૂજા ભણાવીને થાકી જાઓ. 2 પૂજા થાય ને તો કે ગાન તમારા ગાતા ગાતા અમે સમયનું બાન ભૂલ્યા. હજુ 2 જ પૂજા થઈ, એમાં તો 10 મિનિટ મોડા આવ્યા હતા. હજુ આરતી થવા આવે ને, ચોખા વધાવતા પહેલા તો કે હું જોઉં, મારે એક છોકરાને લેવા જવાનું છે. ચોસઠ પૂજા એક સાથે, એક કર્મ નિવારણની 8 પૂજા, એટલે એક પૂજા 8 ઢાળ, 88 64 પૂજા. એ જ જૂની દેશી ઢાળની અંદર બહુ સરસ રીતે ભણાવાય. તો આયુષ્ય કર્મ નિવારણની પૂજાની અંદર આ નંદમણિયારની વાત આવે છે. હા, એ શ્રાવકે પૌષદ કર્યો હતો અને પૌષદ ઉપાશ્રયમાં નહીં, તે વખતે ઉપાશ્રય હતા જ નહીં, પણ દરેક શ્રેષ્ઠીઓ પોતાના બંગલાની બહાર એક આઉટ હાઉસ રાખતા, એટલે કે એક પૌષદશાળા રાખતા અને એમાં તેઓ સામાયિક પૌષદ વગેરે કરતા. શું કરતા? સામાયિક પૌષદ વગેરે એમાં કરતા. નંદમણિયાને બહુ જ ઉત્સાહપૂર્વક આરાધના કરવાનું મન થયું, ભાવ જાગ્યા, અઠ્ઠમ કર્યો, 24 પૌષદ કર્યો. બે ઉપવાસ થઈ ગયા. ત્રીજો ઉપવાસ 24. પણ આજે અકળામણ થાય છે. કૌશક કરે ને તો પાણીના માટલા દેખાય છે, પાણીના જગ ને પાણીના ગ્લાસ દેખાય છે, તળાવ વાવડીને કૂવા દેખાય છે. ઓહો, કેવા લોકો હે! કેવા સરસ પુણ્યના કામ કરે છે. લોકો પર બંધાવે છે, લોકો તળાવો બંધાવે છે, લોકો કેવી સરસ વાવડીઓ બંધાવે છે. કેટલું સારું પુણ્યનું કામ કરે છે બધા. અને આવા અને હું પણ શું કરીશ, આ પૌષદ પારી અને પછી પહેલું વાવડી બનાવવાનું કામ કરીશ. હવે પૌષદ હતો, આ બધા કર્મ કરવાનો એને અભિગ્રહ હતો, નિયમ હતો.
ઉછરેલું હતું ને વ્રતની, મતલબ કરીમ બંધી ઉછર્યું ત્યારે શું ઉછર્યું હતું પોષદમાં? કે આ બધા કાર્યોનો ત્યાગ, કે આ બધું આરંભ સમારંભ નહીં કરવાના, એનો ત્યાગ. પણ વિચાર શેના કર્યા? વાવડી બંધાવાના વિચાર કર્યા. શાસ્ત્રકાર ભગવંત કહે છે તે વખતે જ એનું આયુષ્ય કર્મ બંધાઈ ગયું. જે વિચારોમાં તમે એકદમ ઓતપ્રોત થઈ જાઓ, સાવધાન થઈ જજો, કદાચ તે જ વખતે તમારા આયુષ્ય કર્મ બંધાઈ જાય. કોકને કૂતરો કહેતા હો, કોકને ગધેડો કહેતા હો, ધ્યાન રાખજો. કોકને વાંદરો કહેતા હો, એ વખતે તમે આમ મસ્ત બનીને ઝૂમીને બોલતા હો, સાવધાન, કદાચ તે વખતે તમારા કર્મ આયુષ્ય કર્મ બંધાઈ જાય. જિંદગીમાં એક જ વાર આયુષ્ય કર્મ બંધાય, પણ પરિણતિ ક્યારેક આવી હોય ને એ વખતે બંધાઈ જાય તો ક્યારે બંધ એની ખબર નથી. આયુષ્ય કર્મ ક્યારે બંધાય એની ખબર નથી, પણ આવા સમય બંધાઈ ગયું તો શું થાય? ભલે શ્રેણીક રાજા તીર્થંકર થવાના, પણ અત્યારે કેમ? તો આયુષ્ય બંધાઈ ગયું હતું. એટલે સાવધાની રાખવાની, દરેક પળે સાવધાની રાખવાની. નંદમણિયારનું આયુષ્ય કર્મ બંધાઈ ગયું અને હવે એણે પૌષદ પાર્યો, સમય તો પૌષદ પાર્યો અને પછી એને જૈન ધર્મ છોડ્યો કે આવું તો આપણાથી ના થાય, આ બધું ના કરાય. એના બદલે વાવ બનાવવા દે. આપણી પાસે ઘણો પૈસો છે, સરસ મજાની વાવ બનાવી અને તમે જુઓ છો આજે પણ વાવો વખણાય છે. અડાલજની, પાટણની, ઘણી બધી, કુંતાસરની, કેટલી બધી વાવો. અને તમે જુઓ તો એની પાછળ લાખો કરોડો રૂપિયાના ખર્ચા કર્યા હોય. શું કર્યું હોય? રાજા મહારાજા હોય, એ બનાવવાવાળા હોય. શત્રુંજય ગિરિરાજ ઉપર કુંડ છે. શું છે? શત્રુંજય ગિરિરાજ ઉપર કુંડ છે. ત્યાંની જરૂરિયાત પ્રમાણે ત્યાં એ રીતે નિર્માણ કરાવ્યા બધાએ. પણ આ બધું થયું. પેલાએ વાવ બનાવી અને લોકો ત્યાં વિસામો લે એટલે આજુબાજુ સુંદર બગીચો બનાવ્યો. વાવની આજુબાજુમાં સુંદર બગીચો બનાવ્યો અને વેલડીઓની સુંદર મજાની કુટીરો બનાવી એટલે આરામથી બેસી શકે, ઠંડો પવન આવે. સુંદર મજાના ફૂલો વાવ્યા એટલે સુગંધી ખુશ્બુ આવે. હા, સુંદર ખુશ્બુ આવે અને લોકો આવતા ગયા, વાવડીનું પાણી પીતા ગયા, હા, ધરાતા ગયા, સંતોષ પામતા ગયા. વાહ વાહ નંદમણિયાર શેઠ વાહ. લોકો વાહ વાહ પુકારતા ગયા. શું થયું? લોકો અને શેઠ પોસરાતા ગયા. શેઠ પોસરાતા ગયા, ખુશ થતા ગયા. કાળક્રમે આયુષ્ય પૂરું થયું. મરીને એ જ વાવડીમાં તે દેડકા રૂપે પેદા થયા. પણ હજુ લોકોનું આવાગમન તો ચાલુ છે. વાવ છે, ઉદ્યાન છે, બધું છે, સચવાયેલું છે, એમાં કંઈ તકલીફ નથી થઈ. એટલે હજુ પણ લોકો આવે છે અને હજુ પણ નંદમણિયાર શેઠને યાદ કરે છે. અને નંદ સાંભળીને આ જીવડો જાગે છે. આ કોનું નામ? આ કોનું નામ? રોજ સાંભળે, રોજ હેમરિંગ, રોજ માથામાં વાગે છે. આ નંદ એટલે કોણ? આ નંદ એટલે કોણ? ને એમ વિચાર કરતા 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 એને જાતિસ્વરને જ્ઞાન થયું. એને જાતિસ્વરને જ્ઞાન થયું અને એને પોતાનો પૂર્વભાવ જોયો. ઓ, હું ભગવાન મહાવીરનો ભક્ત, એમના સાનિધ્યમાં એમના મુખેથી મેં વ્રતો લીધા હતા. ભગવાન, એ ભાઈ, ઓય, ખબર પડે વ્યાખ્યાન ચાલે છે, પેલી બાજુ જાઓ, ચલો. અને હું ભગવાન મહાવીરનો શિષ્ય, શ્રાવક, આટલા વ્રત નિયમો લીધા હતા.
મેં કેવી આરાધના કરી હતી, કેવી આરાધના હું કરતો હતો. હા, કેવી આરાધના હું કરતો હતો. મેં અઠ્ઠમ કર્યો હતો. મને કોણે કહ્યું હતું અઠ્ઠમ કરવાનું? મને 24 અઠ્ઠમ કરવાનું કોને કહ્યું હતું? અરે મેં મારી સ્વેચ્છાએ કર્યો હતો. પણ હું મોહમાં લપટાયો, આ શરીર પ્રત્યેના મોહમાં લપટાયો અને મેં ભગવાનનો આપેલો ધર્મ ગુમાવ્યો, છોડી દીધો અને બીજા બધા આવા વાવડી કૂવા બનાવવાવાળા લોકોના સંગમાં પડ્યો અને સમ્યક્ત્વ મેં ગુમાવી દીધું. ધિક્કાર છે મને. અને ત્યાં સમાચાર મળ્યા કે ભગવાન મહાવીર પધાર્યા છે. ભગવાન મહાવીર પધાર્યા છે. અને એ દેડકો એમ વિચાર કરે, મારા ઉદ્ધારક, મારા ભગવાન પધાર્યા છે. હા? બોલો, ભગવાન મારા ખરા? પૂછો જાતને, મને નહીં. ભગવાન મારા ખરા? બોલવા માટે ખરા. બીજી વાત, ભગવાન સારા ખરા? પહેલી વાત, ભગવાન સારા ખરા? ભગવાન વાલા ખરા? ભગવાન સાચા ખરા? તો પછી ભગવાન મારા ખરા? ભગવાન સાચા હોય તો તમે આ રીતે રહો? ભગવાન સાચા હોય તો તમે આ રીતે રહો? લાગે છે ભગવાન સાચા? તો પછી તો આ રીતે તમે ના જીવતા હોત. સાચા લાગ્યા નથી એમ કહો. એ સાચા છે નહીં એ જુદી વાત, પણ આપણને નથી લાગ્યા. હા, હું કહું છું ભગવાન સાચા છે પણ આપણને સાચા નથી લાગ્યા એમ કહું છું. બરાબર? હા, જે દિવસે ભગવાન સાચા લાગે એ દિવસે ભગવાન મારા લાગે. મારા ભગવાન પધાર્યા છે. હું વંદન કરવા જઈશ. હું વંદન કરવા જઈશ. એક દેડકો પણ ભગવાનના દર્શન કરવાને માટે જાય છે. શ્રાવકનો દીકરો, જૈનનો દીકરો, વાણિયાનો દીકરો ફ્લેટ દેરાસરની બાજુમાં લે પણ 2 ટાઈમ દર્શન કરવા ના જાય. ફ્લેટ લે જૈન દેરાસરની બાજુમાં, પૈસા વધારે આપીને લે. કેમ? છોકરાઓને સંસ્કાર આવે ને. પણ બેટા તું તો જા પહેલા. ઓફિસ બાજુ દેરાસર છે, ત્યાં હું જઈ આવું છું કે. અરે ઘરે ભગવાનનો ફોટો રાખ્યો છે ને, એમાં તું રોજ દીવો કરી લઉં છું. એટલે હવે દેરાસરમાં તો બહુ ગીર્દીઓ નથી મજા આવતી. એટલે હું ઘણી વાર કહું, ઘરવાળીને પિયર મોકલી દે, એનો ફોટો જ રાખ તારા ઘરમાં. શું વાંધો છે? કેમ? ઘરે ફોટો છે, હું દીવો. તમે કોને બેવકૂફ બનાવો છો? ભગવાનને. દેરાસરે આવવું જોઈએ, ભગવાનના દર્શન કરવા જોઈએ. જેના માટે કરોડો રૂપિયા ખર્ચીને તમે ફ્લેટ લો છો દેરાસરની નજદીકમાં, અને જેના નિમિત્તે તમે કમાવ છો, તમારા સંસારના સંબંધો સચવાય છે, એને જ તમે ભૂલો છો. જૈન સ્વીટ માર્ટ, હા, જૈન ડીશ અવેલેબલ, બધું જૈનાપૂર્વક બનાવવામાં આવે છે. હવે તો હોટલ ખુલી છે સ્પેશિયલ જૈનો માટે. હા, સ્પેશિયલ જૈન ડીશ. એના સિવાય બીજું કંઈ અમે બનાવતા જ નથી. આવો, એકાસુરી કરાવે. હા, તમારે ઘરે કોઈની તકલીફ નહીં લેવાની. જેટલા પણ બધાને તપસ્યા ત્યાં જ લઈ જવાના. 1000 રૂપિયાની પ્લેટ જમાડવાની, બેસણું કરાવવાનું. ભાગ્યશાળી એના કિચનમાં જવાનું, એનું ફ્રીજ ખોલવાનું. શું કરવાનું?
ફૂડ ઓથોરિટી વાળાને જરા હળી કરવાની, એટલે ખબર પડી જાય શું થાય. એટલે ધર્મના નામે સાહેબ આ તો ખપે એવું છે. નંદમણિયાર વિચાર કરે છે તો મારા ભગવાન એ દેડકાનો જીવ, નંદમણિયારનો જીવ એ દેડકો વિચાર કરે કે ભગવાન પધાર્યા, હું જઈશ ભગવાનના દર્શન કરીશ, ભગવાનને વંદન કરીશ. નથી જવાતું, પગ નથી ચાલતા, શરીર નથી ચાલતું, કોઈ વાંધો નહીં, પણ જે દિવસે સારું થશે, દીકરો કે દીકરી કે વહુ લઈ જશે, એ દિવસે હું જઈશ, દર્શન કરીશ, કલાક દેરાસરમાં બેસીશ અને ભગવાનની ભક્તિ કરીશ, પણ દર્શન કરીશ. બોલો ખરી ભાવના? વિચાર કરવાનો, ભાવના જ ભાવવાની છે. હા, ભગવાન પધાર્યા, સમોસરની રચના થઈ, દેડકો એ વાવમાંથી બહાર નીકળ્યો, એ વાવડીમાંથી બહાર નીકળ્યો અને આ તરફ રસ્તા પર રાજાની સવારી નીકળી, સૈનિક રાજાની. સૈનિક રાજા પોતાના સૈન્યની સાથે, રાજ પરિવારની સાથે, પહેરેગીરો સાથે ભગવાનના દર્શન કરવાને માટે નીકળ્યા. હા, દરેક પોતાની યોગ્યતા પ્રમાણે ભગવાનના દર્શન કરવાને માટે આવે, પોતાને ઉચિત એવા વસ્ત્રો આભૂષણો વગેરે પહેરીને આવે. અને એમાં પણ જ્યારે પરમાત્માની રથયાત્રા હોય, વરઘોડો હોય, શોભાયાત્રા હોય, કોઈ વિશેષ પ્રસંગ હોય, ત્યારે લોકરમાંથી દાગીના કાઢીને લાવે અને પહેરે પોતાની યોગ્યતા પ્રમાણે, અને પછી વરઘોડામાં આવે. દીકરા કે દીકરીના લગ્ન હોય તો બધું લઈ આવે. તે વખતે સ્પેશિયલ નવા ડ્રેસ લાવે. શું કરે? 3 ફંક્શનના, સવાર બપોર સાંજના 3 જુદા જુદા લાવે. 5 દિવસના 15 જોડી કપડાં લાવે. પહેલા એવું હતું કે શ્રાવકો સ્પેશિયલ પર્યુષણા આવે ને એના પહેલા જ નવા કપડાં લાવતા હતા. હવે તો કાકાના છોકરાના, મામાના છોકરાના લગ્ન છે તોય નવા લાવે. સૈનિક રાજા પોતાની જે માન મોભો હતો, જે સત્તા હતી, એના પ્રમાણે એ વાસ્તે ગાસ્તે ભગવાનના દર્શન કરવાને માટે નીકળ્યા અને એ જ વાવડી પાસેથી પસાર થયા. હવે પેલો દેડકો પણ નીકળ્યો છે. એ આટલું નાનું જીવ કોને દેખાય? સૈનિક રાજાના સૈનિકના ઘોડાના પગ નીચે આવી ગયો, દેડકો મરી ગયો. કયા ધ્યાનમાં મર્યો? ભગવાનના દર્શન કરવાના ભાવમાં એ મર્યો. બોલો કઈ રીતે મરવું છે? હા, નહીં, કશું જ નહીં, કોઈ વસ્તુ નહીં. બેગ તૈયાર જ રાખવાની, બોલાવે એટલે ચલ, માથાકૂટ નહીં. શું કરવા? કોકને તકલીફ આપવાની, આપણે તકલીફ વેઠવાની નહીં. તૈયાર રેડી જ હોય, પતી ગઈ વાત. ભગવાનના ધ્યાનની અંદર એ દેડકો મર્યો અને દેવ થયો. શું થયો? દેવ થયો. અને દેવગતિમાં જઈને એને અવધિ જ્ઞાન દ્વારા વિચાર કર્યો કે હું અહીં ક્યાંથી આવ્યો. બોલો, અહીં ક્યાંથી આવ્યો? જાતને પૂછો. બોલો, અહીં ક્યાંથી આવ્યો? જાતને પૂછો. રોજ રાત્રે પૂછવાનું, રોજ રાત્રે જાતને પૂછવાનું, હું કોણ છું? બોલો રમણભાઈ, હું કોણ છું? હું રમણભાઈ. એવું? શું આત્મા છું? હું કોણ છું? રોજ જાતને પૂછવાનું. શ્રાવક રોજ રાત્રે સૂતા પહેલા આત્મજાગરિકા કરે, આત્માને જગાડે. શું કરે? આત્માને જગાડે, પૂછે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું.
હું ક્યાં જવાનો છું, મારું સ્વરૂપ શું છે, મારું સ્વરૂપ શું છે. હું રમણલાલ જ છું. અહીંથી મર્યા પછી પણ રમણલાલ જ રહેવાનો. કેમ? આધાર કાર્ડ લઈને જજો હાથે, પાન કાર્ડ હાથે લઈ જજો, કામ લાગશે, ત્યાં પૈસા મળશે. હા, ત્યાં પણ 10 જાતની બેંકો છે, બોલો. હા, બધી ધક્કા બેંક વાળી, બધા ચેક રિટર્ન થશે. હા, એક કઈ પાસ નહીં થાય, સમજી લો. આજે ઘણી બેંકો એમને એમ ધક્કા ખવડાવે છે, ટાઈમ પાસ કરે, તમારો નથી કામ કરતી, ઘણા નાટક કરે છે. એટલે ધ્યાન રાખજો, ત્યાં આગળ તો કાંઈ કામ નહીં લાગે. એટલે હું કોણ છું, ક્યાંથી આવ્યો, શું સ્વરૂપ છે મારું, ક્યાં જવાનો, આ બધો વિચાર રોજ રાત્રે કરવો જોઈએ. તો કોક વાર અંદરથી સાચો જવાબ આવશે. અને ત્યારે આ આત્મા પોતાનું શ્રેય સાધી શકશે. તો બીજા દિવસે પાપ કરતા વિચાર કરશે. આ વિચારોનું છે ને માટે, જાતને આ બધું પૂછવાનું છે ને માટે. આવી આત્મજાગરિકા કરી હશે તો બીજા દિવસે ખોટા ધંધા કરતા 100 વાર વિચાર કરશે. હા, કોઈને ડબ્બામાં લેતા પહેલા એ વિચાર કરશે. તમે ખાવ એનો વાંધો નથી, પણ કોકનું ખાવ એનો જ વાંધો છે. ખાવામાં વાંધો, ખાવું જોઈએ, હા, 3 ટાઈમ ખાવું જોઈએ, પણ કોકનું ખાવ ને એનો જ વાંધો છે. કોકનું ખાઈ જાવ ત્યાં પ્રોબ્લેમ છે. એટલે એ નહીં, અણહકનું નહીં. આ બધી બાબતના પ્રોબ્લેમ છે. શું છે? એટલે એનાથી બચવા માટે આત્મજાગરિકા કરવાની. પેલા દેવે ત્યાં જઈને દેવલોકમાં વિચાર કર્યો કે હું કોણ, ક્યાંથી આવ્યો. ઓ, આ તો મારા પરમાત્માનો પ્રભાવ, પ્રભુ દર્શનના ભાવનો પ્રભાવ. પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શન નવનીત, પ્રભુ દર્શનથી પામી સકળ પદાર્થ સિદ્ધ. મારા ભગવાનના દર્શનના ભાવનો પ્રભાવ. હજુ દર્શન કરવાના બાકી છે, પાછો આવ્યો સમોસરણમાં. એ દેવ સમોસરણમાં આવ્યો, પણ દેવના સ્વરૂપે ના આવ્યો, તો રક્તપિત્યાના રૂપમાં આવ્યો. કેવું રૂપ કર્યું? રક્તપિત્યાનું રૂપ કર્યું. અને જાણે શરીરમાંથી પસ નીકળે છે ને આવા વિચિત્ર રૂપે દેવ સમોસરણમાં આવ્યો. અને આવીને ભગવાનને વિલેપન કરવા લાગ્યો. શું થાય? હે ભાઈ, આ શું કરે તું? આ શું કરે? આજ તમે રોજ પૂજા કરવા આવતા હો અને કોઈક વ્યક્તિ નવો પૂજા કરવા માટે આવે અને કદાચ થોડીક અવિધિ કરે, તમે શું કરો? કેટલા શાસ્ત્રજ્ઞાની, નહીં શાસ્ત્રજ્ઞાની બની જાઓ ને, એને કદાચ પૂજા ના કરતો તો મહારાજ લે. પણ હવે રહેવા દે ને. તું નિશી બોલીને અંદર ભૂલી ગયો? તને આવું અધિકાર કોને આપ્યો? અને જે કહેવું તે બહાર જઈને માફ કરજો, આજે કોણ તેની મને ખબર નથી. ભગવાનની સામે ખુરશીમાં બેસીને મોબાઈલ પર વાત કરતા હતા. જે હોય તે મને ખબર નથી, ઓળખતો નથી, પણ કમસે કમ એટલો વિવેક તો હોવો જોઈએ કે ફોન આવે તો બહાર નીકળી જવું ને પછી જ ઉપાડવો. કાં તો અંદર જવું તો સ્વિચ ઓફ કરીને સાયલેન્ટ કરીને જ જવું. એટલું તો ભાન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? ખુરશીમાં બેસીને બરાબર દાદાની સામે બેસીને મોબાઈલ પર વાત કરતા હતા. જેને લાગ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ, મારે હું ઓળખતો નથી એટલે મને કોઈ વ્યક્તિગત સંબંધ છે નહીં, બરાબર છે. પણ આવો અવિવેક આપણે જો કરતા હોઈએ તો સાવધાની કમસે કમ આપણે જાતે રાખવી જોઈએ, ઉપયોગ રાખવો જોઈએ. પેલું રક્તપિત્તીઓ ભગવાનને વિલેપન કરે છે. નિયમ તો એવો છે કે આવી અશુદ્ધિઓ તો ભગવાનની પૂજા જ ના થાય. પણ આ તો સાક્ષાત ભગવાન હતા, એની પૂજા થતી હતી. બધા જોઈને હેરાન અકળાય, પણ કોઈની હિંમત નહીં, કોઈ હોય એને રોકે.
અને એ તો પછી ભગવાનની પૂજા કરીને નાચવા લાગ્યો. ભગવાનની પૂજા કરીને નાચવા લાગ્યો. એટલો આનંદિત, એટલો ખુશ થાય, વાહ મારા ભગવાન, વાહ મારા પ્રભુ. હા, ભગવાનની અદ્ભુત એને ભક્તિ કરી. નૃત્ય કરવું, ભગવાનની સમક્ષ નૃત્ય કરવું એ પણ ભગવાનની પૂજા છે, એ પણ ભગવાનની ભક્તિ છે, એ પણ ભગવાનની પૂજા છે. નાચવા લાગ્યો ભગવાનની સમક્ષ, આનંદિત થઈ ગયો. બધા વિચાર કરે આવો માણસ જેની હાલત કેવી શારીરિક છે અને આ માણસ આવો નાચે છે, એનામાં આટલી બધી શક્તિ છે. બધા તાજ્જુબ થઈને જોયા કરે છે. એ પછી હાથ જોડી વંદના કરી અને બેસી ગયો. અને પછી ગૌતમ સ્વામી ઊભા થયા. પ્રભુ આ કોણ છે? પ્રભુ આ કોણ છે? અને ત્યારે પરમાત્માએ કહ્યું કે ગૌતમ, એને મારી જરા પણ આસાધના કરી નથી. એને તો ચંદનથી જ વિલેપન કર્યું છે. મને શું કર્યું છે? ચંદનથી જ મને વિલેપન કર્યું છે. પણ તમને તમારી એની માયાથી આવું દેખાતું હતું. વાસ્તવમાં આ જીવ તો નંદ મણિયારનો જીવ છે. હા, એટલે ધર્મ પામ્યા પછી ધર્મીના સંગમાં રહેવું. ધર્મ પામ્યા પછી ધર્મીના સંગમાં રહેવું. વિધર્મીના સંગમાં રહો તો ધર્મ છૂટી પણ જાય. એટલે સાવધાની રાખીને ધર્મ આરાધના કરવી, એવું પરમાત્મા મહાવીર દેવના શાસનની અંદર આ આગમ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે. વિશેષ અગ્રતિકાર વર્તમાન. હા, રત્નચૂડ કે તું દીક્ષા લઈ લીધી ને મોક્ષે ગયો ને? હા, દીક્ષા લીધી ને મોક્ષે ગયો. હા, ચાલો. આજે સિદ્ધિ તપના તપસ્વીઓની છઠ્ઠી બારીનું 82. હવે પછી પર્યુષણા પર્વના